મહેસાણાના પાલાવાસના ગામનો વતની ને અમદાવાદ ખાતે રહેતા અલ્પેશ ઠાકોરની તલવારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. હત્યાનો ભોગ બનેલા અલ્પેશ ઠાકોરનું આજે વતન પાલાવાસનામાં બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં ભાજપા અને કોંગ્રેસ નેતાઓએ બેસણામાં હાજરી આપી હતી. પાલાવાસનાના યુવાન અલ્પેશ ઠાકોરની હત્યાના ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ બેસણામાં આવ્યા હતા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હત્યા અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. રાજ્યમાં બુટલેગરો, માથાભારે ઇસમો, અસામાજિક તત્વો ભ્રષ્ટ સિસ્ટમના કારણે બેફામ બન્યા છે. તેના માટે કડકમાં કડક કાર્યવાહી જરૂરી છે. અમદાવાદમાં અલ્પેશ ઠાકોરની હત્યાના મામલે ઠાકોર સમાજમાં આક્રોશ. આજે વતન પાલાવાસના ખાતે અલ્પેશ ઠાકોરનું બેસણું. અલ્પેશ ઠાકોરની હત્યાના મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું કડક નિવેદન. બુટલેગરો, માથાભારે ઇસમો અને અસામાજિક તત્વો ભ્રષ્ટ સિસ્ટમના કારણે બેફામ બન્યા. અલ્પેશ ઠાકોર. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. કાકડાજી પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, કોઈ પણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના બાળ હોય, યુવાન આનો ભોગ ના બનવું પડે, એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ. અમારું હંમેશા કામ રહ્યું છે. વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, સામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું. સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે. એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવા. અલ્પેશભાઈ, આપ સમગ્ર આંદોલન ચલાવ્યું હતું બુટલેગરો અને દારૂના વિરુદ્ધમાં. હવે આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી હતી, ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે અને આપણી સાથે જે રીતે આપ ન્યાય માટે નીકળાશો. નહીં, મુદ્દો એ છે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈ પણને હેરાન કરી શકશું, કોઈ પણને મારી નાખીશું, તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે. અને અમારા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે. અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય. દારૂનો નશો હોય, કોઈ પણ પ્રકારનો નશો હોય, જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે, અનેક લોકો બરબાદ થાય છે. તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય. હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે. આ પ્રકારનું જે કંઈ ચાલે છે, હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ, તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો, પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું, અમારો સંપર્ક કરો. અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ. આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા, દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું, અમારો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, હું તમારી સાથે છું. પ્રજાની સુખાકારી, પ્રજાની રક્ષા કરવી, સામાન્ય લોકોને પીસફુલ માહોલ, સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે. અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો, અમે તમારી સાથે છીએ. સાહેબ, તમે વળતર પણ આપ્યું છે, સરકારનો વળતર આપશો કે કેમ, કેટલું? જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું. અમારું જ્યારથી આ સંગઠન બન્યું, અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય, કોઈ કુદરતી રીતે થયું, કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ હોય છે. અમારી જવાબદારી થાય છે, અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મુઠ્ઠીથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ. આ અમારી જવાબદારી છે, પરિવારની સાથે ઊભું રહેવું.
એટલે આ પરિવાર જે કોઈ છે, આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય એ કરે. અલ્પેશભાઈ, અસામાજિક તત્વોની વાત કરીએ આપણે તો કહી શકાય કે રાજ્યમાં સહિત આપણા વિસ્તાર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો બગીચામાં પણ જે છે તે શરી વડે હુમલો કરવામાં હતા, બેફામ બની રહ્યા છે આજે અસામાજિક તત્વો. તો સરકારે શું પગલાં લેવા જોઈએ? શું એટલે સરકાર કરી જ રહી છે, બસ લોકોએ પણ જાગવું પડશે ને સરકાર કરી જ રહી છે ને એ અમારી જવાબદારી છે. તો સરકારની જવાબદારી ફક્ત રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી, એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે. ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો, અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું. કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે, અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે, દબાવે છે, તો એવા લોકોની પડખે અમે પણ ઊભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે. જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલારૂપ એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે. અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેડ કરતા હતા અસામાજિક તત્વો સામે, અત્યારે ધારાસભ્ય બાદ અત્યારે અસામાજિક તત્વો જે માથું ઉચકી રહ્યા છે, શું જનતા રેડ કરશે? મને નવાઈ એ લાગે છે, દારૂબંધી કોઈ એક સમાજ માટે, પરિવાર માટે છે? દારૂબંધી તમામ લોકો માટે છે. એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય, મારા ઘરે નહીં. એટલે શહાદત તમે વરો, જોખમ તમે લો, ઝઘડા તમે કરો, અમે બેઠા છીએ. બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી? ત્યાંથી 100 કિલોમીટર કે 10 કિલોમીટર કે 2 કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે અથવા એ વાત ઉઠાવશે? જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ, અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોર્ટ કરે તો એ વખતે જ આપણે જેવું કહીએ આવું ના કરાય. તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા. એમ હું હંમેશા મારી એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય, એ ધાર્મિક વિચારધારા હોય, એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય, કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વ્યસન મુક્તિની, અને વ્યસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય. પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એનો ઉકેલ નથી. અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય. આ બે પ્રકારની વાત છે અમારી. હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો, પણ લોકોને કહું છું કોઈના ઉપર આ ઝેર આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો? એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર, કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ